હેલો નમસ્કાર ખેડૂત મિત્રો, સરળ એપ ટીમ દ્વારા હું રામભાઈ તમારું સ્વાગત કરું છું. લઈએ કુમિન ફ્યુચર્સ કહેતા કે જીરા વાયદાની માહિતી અને બજારમાં આપણી ધારણા પ્રમાણે ભાવમાં તેજી જોવા મળે છે એની ચર્ચાઓ સાથે ભાગની શરૂઆત કરીએ તે પહેલા જે પણ નવા ખેડૂત મિત્રો હોય ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરે. બીજા ખેડૂતોના ભાગ તમે શેર કરી શકો છો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ દ્વારા, અને ભાગને લાયક હંમેશા કરતા રહો જેથી અમને પ્રોત્સાહન તમારા તરફથી મળતું રહે. કારણ કે 80,000 સુધી આપણા ખેડૂતો જીરુના ભાગ છે વારંવાર જોતા હોય છે, તો 80,000 ખેડૂતો જ્યારે ભાગ જોતા હોય તો લાયક પણ છે આપણને કમસે કમ 40,000 તો મળવી જોઈએ. કારણ કે ભાગની અંદર મહેનત કર્યા પછી જ તમારી સામે રજૂઆત થતી હોય છે, અને વધારે વધારે ખેડૂતો પોતાના પાકને લઈને જાગૃત રહે. હરેક કોમોડિટીની અંદર છે ખેડૂતોને ફાયદો મળી શકે ટૂંક સમયમાં, લાંબા સમયમાં, અને વધારે પડતા ખેડૂતોના ફાયદાના જ અમારા પ્રયત્નો રહ્યા છે અત્યાર સુધીમાં. તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરો. આવી જ્યારે પણ નવી માહિતી અપડેટ કરવામાં આવે છે ત્યારે તમને તરત ભાગ છે મળી જતો હોય, એ માટે સબસ્ક્રાઇબ કરવું જરૂરી બનતું હોય છે અને ભાગને લાઈક અવશ્ય કરો. હવે આપણે આગળ ચર્ચા કરીએ જીરુના બજાર વિશે. આગળ જ્યારે આપણો ભાગ હિન્દીમાં રજૂ થયો ત્યારે ઘણા બધા જે હિન્દી ખેડૂત મિત્રો છે એ આપણા રાજસ્થાનના ખેડૂત મિત્રો છે એ પણ જોતા હોય છે આપણા ભાગ, તો ખાસ કરીને એના માટે હિન્દીમાં રજૂઆત કરી હતી. તો એમાં પણ છે આપણે ચર્ચા કરી હતી. ભાવમાં 4200 રૂપિયાથી લઈને 4600 રૂપિયા સુધીના ભાવ છે આપણે ટૂંકા ટાઈમ માટે મૂકેલા હતા, અને 50% ખેડૂતોને એ ભાવ મળી શકે એવી ધારણાઓ સાથે આપણે એ ભાગની અંદર પણ ચર્ચા કરી, અને આગળના ભાગની અંદર પણ આપણે ગુજરાતીમાં ચર્ચા કરી હતી. તો એ પ્રમાણે ધારણા મુજબ અત્યારે બજાર છે એ ત્યાં પહોંચવા જઈ રહ્યું છે. હાલ અત્યારે શનિવારની બજારની ચર્ચા કરી લઈએ મિત્રો, તો બજાર છે આપણને સારું એવું જોવા મળે છે. જે નબળી ક્વોલિટીથી સારી ક્વોલિટીમાં જોઈએ તો 3000 રૂપિયાથી લઈને 4000 રૂપિયા પ્રતિ 20 કિલોના ભાવ છે આપણને જોવા મળતા હતા અલગ અલગ હરાજીઓમાં, અલગ અલગ મંડીમાં. અને એ પ્રમાણે જોઈએ તો સારી ક્વોલિટી, સુપર ક્વોલિટી, સુપર એક્સ્ટ્રા ક્વોલિટી અને સિંગાપુર ક્વોલિટીમાં જોઈએ તો ભાવ 4000 રૂપિયાથી લઈ 4200, 4300 અને 4500 રૂપિયા સુધી ગુજરાત રાજ્યની અંદર છે આજે વેચાણ છે જોવા મળ્યું છે. એટલે કે ધીમો ધીમો જીરા બજારની અંદર સુધારાનો સંકેત છે. આગળ આપણે જે ભાગમાં કહ્યું હતું એ પ્રમાણે છે આપણી ધારણા મુજબના ભાવ છે આપણે અત્યારે હાલ જોવા મળી રહ્યા છે, અને એ પ્રમાણે ખેડૂતોને આપણે 50% જે પણ જરૂરિયાતવાળા ખેડૂત મિત્રો છે એને આ ભાવમાં 50% જો એને વેચવાનું હોય તો એ વેચાણ કરી શકે છે, એવું પણ આપણે એ ભાગની અંદર ચર્ચા કરી હતી. કારણ કે જે પણ અત્યાર સુધી નાણાંની જરૂરિયાતમાં જે પણ ખેડૂત મિત્રો અત્યાર સુધી સ્ટોક રાખીને હોલ્ડ કરી રહ્યા હોય તો અત્યારે નાણાંની જરૂરિયાત પ્રમાણે એને વેચવું પણ 50%માં પડતું હોય છે. એ માટે આપણે બધી રીતના છૂટછાટ છે ખેડૂતોને આપી હતી, પણ ભાવ છે આ અંશે પહોંચશે અને આ અંશેથી વેચાણ કરવું એવું આપણે વારંવાર કહેતા આવ્યા છીએ કે ત્યાં સુધીના જે તમે સ્ટોક રાખો છો, તમે હોલ્ડ કરો છો, તો અમુક જે ભાવનો આપણે ટાર્ગેટ આપતા હોઈએ તો 4200 થી લઈને 4600 રૂપિયા સુધીનો ટાર્ગેટ જે આપણો હતો એ પ્રમાણે છે આપણે એ ભાવની અંદર છે અત્યારે પહોંચવા જઈ રહ્યા છીએ. તો હવે જે પણ ખેડૂત મિત્રો ડિસિઝન તમારે પોતાને લેવાનું છે. આગળ પણ હજી સ્કોપ છે આપણી પાસે કે થોડો ઘણો સુધારો છે એનો સ્કોપ છે આપણી પાસે, પણ અત્યાર સુધીનો જે આપણો હોલ્ડ કરેલો સ્ટોક છે એને તમે ફાયદામાં કઈ રીતના વેચાણ કરી શકો એવી જ અમારી વારંવાર અલગ અલગ પાકોમાં ડિટેલ્સ અને માહિતી છે એવી જ અમે લઈને આવતા હોઈએ છીએ. ખેડૂતોની કોમેન્ટ બાદ છે જીરુના ભાવમાં આપણે પાછલા ભાગમાં પણ જવાબ આપ્યો હતો કે 21,000 થી 22,000 સુધી છે બજાર આરામથી જઈ શકે એમ છે, અને આ જે માહોલ છે એ પ્રમાણે 22,000 થવા એમાં કોઈ નવી વાત નથી, પણ માહોલ પ્રમાણે છે બજાર ખેડૂતોને મળવી જોઈએ એ માટે પણ આપણે ભાવ આપ્યા હતા, અને 22,000 સુધી છે વાયદાની અત્યારે હાલની સ્થિતિ છે. શુક્રવારે બંધ સપાટી થઈ છે આપણે સમજીએ એમાં પણ આપણને જોવા મળશે કે 22,000 સુધી અમારો ટાર્ગેટ છે એ પહોંચવા જઈ રહ્યો છે. કુમિન ફ્યુચર્સ ઇન્ટ્રાડે સપાટીમાં તમે જોઈ શકો શુક્રવારે બંધ સપાટી છે વાયદાની અંદર 21,830 રૂપિયા છે જોવા મળી છે, જેની અંદર છે આપણે જોઈએ તો 21,415 થી સવારે શરૂઆત થઈ હતી અને સાંજ પડતા વાયદાની જ્યારે બંધ સપાટી 21,830 ની જોવા મળી છે. તો કુમિન ફ્યુચર્સમાં ઇન્ટ્રાડે લેવલ પ્રમાણે છે 22,000માં છે 170 રૂપિયાનો હવે ઘટાડો મામૂલી બાકી રહ્યો છે. એ લગભગ લેવલ છે પાર કરી જશે. 170 રૂપિયાનો ડિસેમ્બર કોન્ટ્રાક્ટની અંદર ઘટાડો હજી જોવા મળે છે, એ આગળના ટાઈમમાં છે ધીમે ધીમે પાર થઈ જશે. પણ હવેનું ફોકસ છે 20 જાન્યુઆરી 2026 નો કોન્ટ્રાક્ટ છે એની અંદર છે વેપારીઓનો અને બ્રોકરોનું જોવા મળશે, કારણ કે ડિસેમ્બર કોન્ટ્રાક્ટમાંથી હવે પોઝિશન સ્ક્વેર ઓફ થઈ અને જાન્યુઆરી કોન્ટ્રાક્ટમાં છે જોવા મળી શકે છે. અને જોઈએ જાન્યુઆરી કોન્ટ્રાક્ટમાં છે ભાવ છે આપણને ઇન્ટ્રાડે રેન્જમાં છે 21,500 રૂપિયાથી લઈને ધીમો ધીમો સુધારો થતા દિવસભર ઊંચા મથાળાની સપાટી છે વાયદાની અંદર 21,900 રૂપિયાની બતાવવામાં આવી. 22,000 ને લગોલગ વાયદો છે પહોંચતો જોવા મળ્યો છે, અને એ પ્રમાણે જોઈએ તો બંધ સપાટી 21,890 રૂપિયા ક્લોઝિંગ જોવા મળ્યું હતું વાયદાનું. તો આગામી વાયદાની ટ્રેડિંગ રેન્જ છે એ ટેકનિકલ રીતે તમને સમજાવવામાં આવે તો જીરા છે તકનીકી રીતે છે લાંબા સમય સુધી જીરું છે લિક્વિડેશનનો સામનો કરી રહ્યું છે. ઓપન ઇન્ટરેસ્ટમાં 1.1% સુધારા સાથે 3,250 કોન્ટ્રાક્ટ પર છે, અને ભાવ છે 21,250 રૂપિયાના ભાવે છે પૂરેપૂરો સપોર્ટ છે બજારમાં ભાવને મળી રહ્યો છે. અને જોઈએ તો જેમાં 21,040 ની સંભવિત પરીક્ષણ સપાટી તળિયાની છે બતાવી શકે છે, પણ જ્યારે પ્રતિકારક સપાટી છે 21,770 પર સ્થિત છે, અને જેમાં બ્રેકઆઉટ છે 22,080 રૂપિયાનો આરામથી લક્ષ્ય બનાવી શકે છે વાયદો.
એટલે કે આપણે આગળ હાજર બજારનું જેમ સમજીએ એમ ટેકનિકલ રીતે પણ વાયદાની અંદર અમે જોઈએ તમને આગળ સમજાવ્યું એવી રીતના 22,080 રૂપિયાની ઊંચી સપાટી પ્રતિ ક્વિન્ટલના ભાવે છે જીરુના ભાવ છે જોવા મળી શકે છે એવી હાલ આપણે આગળ પણ ભાગમાં ચર્ચા કરી અને આજે પણ આપણે ચર્ચા કરી રહ્યા છીએ અને લગભગ હવે તો બજાર છે ત્યાં આપણે પહોંચતી પણ જોવા મળી છે એટલા માટે જીરુના ભાવ છે આપણે 4200 રૂપિયાથી લઈને 4700 કે 4700 રૂપિયા સુધી છે આરામથી જઈ શકે અને એ હાજર બજારનો સીધો ફાયદો ખેડૂતોને મળી શકે એવી આપણી વારંવાર છે અહીંયાથી માહિતી હોય છે બાકી તમારા હાથમાં તમારો પાક છે તમે તમારી ઈચ્છા પ્રમાણે વેચી શકો છો પણ હાલ તમારી પાસે આવા તમામ મુદ્દાઓ અને અત્યારના હાલના જે તમામ નવી અપડેટો જે બનતી હોય છે તમારા અલગ અલગ પાકને લઈને અને એ તમે વધારે પડતા જાગૃત હો તો તમે એ મુદ્દાઓને સમજીને તમારા પાકને થોડાક દિવસ માટે હોલ્ડ કરો તો પણ તમને થોડોક ફાયદો છે તમારા પાકમાં થતો હોય તો તમારે એનો મુનાફો લેવો જરૂરી બનતો હોય છે અને એ પ્રમાણે આગળ પણ આપણે સુધારા માટેના મુદ્દાઓ સમજાવ્યા હતા કે આ રીતના જે ટોપિક બનતા હોય તો સુધારો અવશ્ય તમને જોવા મળી શકે એવી રીતના એ ટોપિક ઉપર તમારે તમારું મનોમંથન કરીને આગળ તમારા પાકને લઈ જવાનો હોય છે એ પ્રમાણે અમે તમને વારંવાર છે તમામ પાકોમાં છે એવી અપડેટ આપતા રહેતા હોઈએ છીએ જેનાથી તમે તમારા પાકને લઈને હંમેશા અપડેટ રહી શકો અને એ પ્રમાણે અત્યારે જીરાની અંદર શું થયું છે કે વાવણી વિસ્તાર છે એ ઘટી રહ્યો છે એટલે વાવેતર ગુજરાતની અંદર 10 થી 12% અત્યારે હાલ છે પૂરેપૂરી જીરું માર્કેટ છે માની રહી છે અને ઘટાડો સામે વાવેતર વિલંબ છે કમોસમી માવઠા બાદ જ્યારે જમીન ભેજવાળી હોવાને લીધે છે વાવેતરની અંદર છે મોડું થયું છે અને વાવેતરમાં જેટલો વિલંબ થાય એટલો પાછળ પાક ઉત્પાદનમાં પણ ઘટાડો આવે અને વાવેતર જો વહેલું કરવામાં આવે તો કોઈ પણ રીતે સુકારો આવે અથવા તો બાફીઓ આવે અથવા તો અલગ અલગ જે વાતાવરણને અનુલક્ષીને જે પણ રોગો કાળીઓ આવવો અથવા તો કોઈ પણ અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ નામથી જે પણ રોગો ઓળખાતા હોય છે એ પ્રમાણે છે વાતાવરણ અનુલક્ષીને ઉત્પાદનમાં ઘટાડો આવવું એ શક્ય આ વર્ષની અંદર બની શકે છે એટલા માટે જીરાની અંદર ત્રીજું છે કારણ તેજીને સપોર્ટ કરવા વાળું ઊંઝા જેવા બજારોમાં છે આવકનું પ્રમાણ ઓછું દેખાવું જ્યારે વેચવાલી છે ઊંઝા જેવા માર્કેટિંગ યાર્ડોની અંદર જ્યારે ઓછી જોવા મળતી હોય તો ત્યારે બીજા નીચેના જે માર્કેટિંગ યાર્ડો છે એમાં વેચવાલી ઘટી શકે છે ગુજરાતમાં એવું હાલ માનવામાં આવે છે ચોથું કારણ જોઈએ તેજીનું તો અત્યારે હાલ ખાડીના દેશો અને ચીનમાંથી નિકાસ માંગમાં થોડો સુધારો હાલમાં જોવા મળ્યો છે તાજેતરમાં એટલે એનું પણ છે હાલ છે કારણ છે બને છે તેજી માટે અને પાંચમું કારણ જોઈએ તો 2 વર્ષ પહેલા જ્યાં 1.1 કરોડ છે બેગની આવક છે જીરુની જોવા મળી હતી એવી રીતના પાછલા વર્ષમાં 90 થી 92 લાખ બેગની ઉત્પાદનની ધારણા છે તો એ પ્રમાણે આ સિઝનમાં છે માત્ર 80 લાખથી પણ નીચે છે બેગ આગમન થઈ શકે છે ઉત્પાદન થઈ શકે છે એવી ધારણાઓ સાથે પણ તેજી બજારમાં અવશ્ય જોવા મળે છે તો જ્યારે ભારતની સાપેક્ષમાં વિશ્વના બીજા જે દેશો છે એ પણ છે જીરુનું ઉત્પાદન કરતા હોય તો ત્યાંની હાલત આપણે જોઈએ તો ચીન સિરિયા તુર્કી અફઘાનિસ્તાન જેવા વગેરે નાના મોટા દેશો જેમાં વધતા ઓછા પ્રમાણમાં જીરુનું ઉત્પાદન થતું હોય છે એવા દેશોમાં પ્રતિકૂળ હવામાનને કારણે વૈશ્વિક ઉત્પાદન પર અસર પડી રહી છે એવું હાલના વૈશ્વિક બ્રોકરો માની રહ્યા છે એટલા માટે વાતાવરણનો પણ છે ભાગ રોલ છે જીરાની અંદર જ્યારે પાક સમય છે વધારે પડતો જોવા મળતો હોય છે આપણે પણ સૌ જાણીએ છીએ કે જ્યારે જીરું પાક્યું તો પાક્યું નહીં તો જીરું છે પોતાના શરમા સાથે ખેડૂતોની પણ શરમ લઈને જઈ શકે છે ખેડૂત ગમે એટલો ખર્ચો કરે પણ છેલ્લે જીરું જો ન થવાનું હોય તો ઝીરો કરીને પણ જતું રહે છે તો વરિયાળી બજારના ખેડૂતો છે વારંવાર કોમેન્ટ છે અમુક ખેડૂતો કરી રહ્યા છે તો વરિયાળી બજારમાં પણ છે જીરુના સપોર્ટ સાથે સુધારાની ચાલ જોવા મળી શકે છે અને એની સાથોસાથ છે વરિયાળી ચાલી શકે છે કારણ કે પાછલા 1 મહિનાની અંદર જોઈએ તો જીરુની અંદર છે 11% સુધારો છે અને લગભગ અમારી જે ટાર્ગેટ પ્રમાણે જીરું પહોંચશે એટલે 12% ઉપર છે સુધારો નીકળી જશે અને 12%ની સુધારાની ચાલ છે અમને જોવા મળતી હતી એટલા માટે અમે 22,000 ના ભાવ છે જીરાની અંદર પ્રતિ ક્વિન્ટલના જોવા મળી શકે એવી ધારણાનો આગળ ભાગ રજૂ કર્યો હતો હવે 12% તેજી બાદ છે આગળ શું જીરુની અંદર 24 થી 25,000 ના નવા ટાર્ગેટ અથવા તો નવા જે 15% ના સુધારાના ભાવ છે જોવા મળી શકે છે અથવા તો તમે કહી શકો કે નવી તેજી છે બજારમાં છે જોવા મળી શકે આની આગળ એટલે કે 20,000 ઉપરના ભાવ છે 24,000 25,000 સુધી છે બજાર જઈ શકે છે એના માટે શું કારણો બની શકે છે એના ઉપર શું અમારા તારણો છે એ તમે નવા ભાગની અંદર ડિટેલ જીરુમાં અને વરિયાળીમાં લેવા માંગતા હો તો એ તમામ ખેડૂતો છે એ કોમેન્ટ કરે અને તમામ ખેડૂતો છે ભાગને લાઈક કરે અને બીજા ખેડૂતોને શેર કરે જેથી તમામ ખેડૂતો છે આપણા સુધારાનો લાભ લઈ શકે એ માટે અમારી મહેનત હોય છે એટલા માટે વારંવાર અમે વૈશ્વિક પાકોના રિપોર્ટ રજૂ કરતા હોઈએ છીએ વિશ્વની જે માહિતી છે તમારી સુધી પહોંચાડતા હોઈએ છીએ ઘઉંનો ભાગ છે રજૂ થયો છે હમણાં એમાં પણ છે નિકાસ કેટલી છે સંભવ બની શકે છે એની પણ ડિટેલ સાથે છે નવા વાવેતર જે પણ ઘઉંના કરતા હોય ખેડૂત મિત્રો માટે પણ એ ભાગ રજૂ કર્યો છે એવા આગળના મગફળીના ભાગ છે રજૂ કરેલા છે કપાસના પણ ડેઈલી ભાગ રજૂ થતા હોય છે સમયાંતરે છે અલગ અલગ પાકોની ડિટેલ સાથે અમે રજૂ કરતા હોઈએ છીએ ભાગ જેમ કે તમે બધા સૌ અમારી સરળ ફાર્મિંગ ફ્રેન્ડ ફેમિલી એટલા માટે જોડાયેલા રહો આપણા ટીમ સાથે જય જવાન જય કિસાન જય ભારત જય ઠાકર